મોર્નિંગ મિત્રો, જય માતાજી। કેમ છો બધા? મજામાં? જો કે આપણો વિડીયો જોતા હોય તો મજામાં જ હોય। તો આજે આપણે થોડું ઘણું કામકાજ છે તો જવાનું છે વનાણા, પહેલાં સિગ્મા સ્કૂલે, અને સિગ્મા સ્કૂલથી પછી આપણે જવાનું છે પોરબંદરમાં, થોડું ઘણું કામકાજ છે એટલે। તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો, આગળ બહુ મજા આવશે જોવાની। તો ચાલો જઈએ। તો મિત્રો, હું અને આપણો મિત્ર રામભાઈ અમે બંને નીકળી ગયા છે ક્રેટા લઈને। આ આપણો બખરલા ગામવાળો રસ્તો છે મિત્રો, અને ઝીણો ઝીણો વરસાદ પણ ચાલુ છે। તો જઈએ છે આપણે વનાણા બાજુ। તો બન્યા રહેજો મિત્રો વિડીયોમાં, મજા આવી જશે જોવાની। અને મિત્રો આપણે બખરલા ગામમાં એન્ટર થઈ ગયા છે અને જઈએ છે બરાબર। ને સામે જે દેખાય છે તે આપણા ગામનું પાદર છે, અને ત્યાં 4 રસ્તા છે। એમાં ડાબી બાજુનો રસ્તો છે એ જામનગર ભાણવડ જાય છે મિત્રો, અને સામેનો રસ્તો છે એ આપણે બોરીચા રાણાવા બાજુ જાય છે, આદિત્યાણા બાજુ। ને આપણે જવાનું છે જમણી સાઈડ, એ રસ્તો પોરબંદર બાજુ જાય છે। તો ચાલો આપણે એ સાઈડ જવાનું છે, તો બન્યા રહેજો વિડીયોમાં આગળ। તો મિત્રો આપણે ફાઇનલી કોરીખડા પૂગી આવ્યા છે, અને આ સાઈડમાં દેખાય છે એ બ્રિજ છે। તો આપણે ડાબી બાજુથી આપણે બ્રિજ ઉપર ચડવાનું છે, કારણ કે આપણે વનાણા જવાનું છે। તો આ બ્રિજ ઉપર થઈને આપણે ITI નીચે ઉતરી જાઉં। તો આપણે દ્વારકા ટુ સોમનાથ 4 લાઇન હાઈવે ઉપર ગાડી ચડાવી લીધી છે મિત્રો। તો ચાલો જોતા રહેજો। તો મિત્રો આ રસ્તા ઉપર આપણે જવાનું છે, આ છે રાજકોટ વાળો 4 લાઇન। આપણે એ રસ્તા ઉપર ગાડી ચડાવી લઈએ મિત્રો। ITIથી આપણે નીચે ઉતરી ગયા છે ઓવરબ્રિજ ઉપરથી। તો ચાલો આપણે આ રસ્તા ઉપર વનાણા જઈએ। તો મિત્રો આપણે ટોલ નાકા પૂગી આવ્યા છે, અને ટોલ નાકાની જમણી બાજુથી જ ઝીણકોક આપણે રસ્તો જાય છે અડીને જ, એ સિગ્મા સ્કૂલે જાય છે। તો ચાલો આ ગાડીઓ નીકળી જાય એટલે આપણે જવા દઈએ આપણી ગાડી। તો ચાલો જોતા રહેજો। હવે સિગ્મા સ્કૂલે બસ આપણે પૂગવા જ આવ્યા છે મિત્રો। તો ફાઇનલી મિત્રો આપણે સિગ્મા સ્કૂલે આવી ગયા છે। તો આ સામે જે દેખાય છે તે છે સિગ્મા સ્કૂલનું રિસેપ્શન, જ્યાં આપણે કામકાજ છે બરાબર। જુઓ, સિગ્મા એજ્યુકેશન નેટવર્કનો બોર્ડ મારેલો છે। તો સિગ્મા સ્કૂલે મિત્રો આપણે ફી ભરવાની હતી, તો ફી ભરી દીધી, અને એક ડોક્યુમેન્ટનું કામ હતું એ પણ પતાવી લીધું, ને હવે આપણે જઈએ છીએ પોરબંદર બાજુ। તો ચાલો જોતા રહ્યો। તો મિત્રો આ છે પોરબંદરમાં મેન રસ્તો એન્ટર થવાનો, જે છે આને કહેવાય છે નરસણ ટેકરી, અને મેન રસ્તો પોરબંદરમાં એન્ટર થવાનો મોટો 4 લાઇન આ છે મિત્રો। તો ચાલો આપણે જઈએ હવે। તો પહેલાં મિત્રો આપણે ગાડી સર્વિસમાં મૂકવાની છે, તો ચાલો આપણે ભાઈબંધના સર્વિસ સ્ટેશને જઈએ, અને ત્યાં પહેલાં છે ને આપણે ગાડી મૂકતા આવીએ સર્વિસમાં। તો મિત્રો આપણે પછી આવી ગયા હતા ભગવતી મોટર ધ કાર બાઇક એન્ડ રિટેલિંગ સ્ટુડિયોમાં। આપણે ગાડી સર્વિસમાં મૂકવાની હતી અહીંયા એ માટે। તો મિત્રો ગાડી સર્વિસમાં મૂકી દીધી છે, અને હવે આપણે નીકળી જાઉં પોરબંદરમાં ટાઈમપાસ કરવા, અથવા તો આમાં ક્યાંક બેસું ને ટાઈમપાસ કરશું। તો ચાલો મિત્રો ગાડી થઈ જાય ને પછી આપણે આવીએ અહીંયા। ઓકે મિત્રો। તો
તો મિત્રો આપણે આવી ગયા છે મોટા ગાર્ડનમાં ચક્કર મારવા અને ટાઈમ પાસ કરવા. અહીંયા જુઓ કે તો આ જુઓ મિત્રો કેવો મસ્ત વ્યૂ છે અને અહીંયા બેસવાની ખૂબ મજા આવે છે. ખૂબ શાંત વાતાવરણ છે અને મસ્ત મજાના અહીંયા ઝાડવા છે, એવી બેઠક છે. આ ઝીણકું કેવું ગાર્ડન છે પણ બહુ મસ્ત છે મિત્રો, જરૂર આવજો અહીંયા, ખૂબ મજા આવે છે. અને આ બાજુ એનો ગેટ છે. તો આવું છે મિત્રો. અને હજી પણ આગળ બહુ લાંબુ છે પણ આપણે તો આગળ ચક્કર મારવા નથી ગયા. આપણે તો એટલામાં જેવું મસ્ત લોકેશન મળી ગયું કે અહીંયા બેસવાની બહુ મજા આવે. તો આપણે અહીંયા બેઠા છે મિત્રો. તો ચાલો જોતા રહેજો આગળ. તો મિત્રો સામે જુઓ થાંભલાની નીચે બતકું તરે છે, જો ઝીણકી ઝીણકી તમને દેખાય તો ફાઇનલી મિત્રો આપણે મોટા ગાર્ડનમાં થોડીક વાર બેઠા અને હવે ગાડી સર્વિસ થઈ ગઈ છે મિત્રો. અને પાછા આપણે આવી ગયા ભગવતીમાં. તો મિત્રો ગાડી સર્વિસ થઈ ગઈ છે. તો ચાલો હવે લઈને હમણાં નીકળીએ. તો જોતા રહેજો મિત્રો આગળ. તો મિત્રો ગાડી કાઢીને હું ને આપણો મિત્ર નીકળી ગયા આપણે પોરબંદર બાજુ. હવે આપણે એમાં વાઇપર બદલાવાના છે એટલે આપણે ચાલો પહેલાં ત્યાં જઈએ અને વાઇપર બદલાવી નાખીએ. તો મિત્રો આપણે રેલવે સ્ટેશન રોડ ઉપર આવી ગયા છે ને રેલવે સ્ટેશનની બાજુમાં જ આપણા ભાઈબંધનું ગેરેજ છે. ત્યાં આપણે જોવા વાઇપર બદલાવાના છે. તો આપણે અહીંયા આવી ગયા છે મિત્રો. તો ચાલો એ કામકાજ કરી નાખીએ. અને મિત્રો પછી જુઓ ભાઈ વાઇપર બદલાવાનું કામકાજ ચાલુ કરી દીધું છે. તો વાઇપર બદલાવે છે ભાઈ. તો મિત્રો પોરબંદરમાં બધું કામકાજ પતાવી દીધું છે. તો ચાલો આપણે હવે ઘર બાજુ નીકળી જાય. તો હું ઘરે આવી ગયો હું. પોરબંદરમાં બધું જે કામકાજ હતું એ પતાવી દીધું અને ઘરે પૂગી ગયો હું. અને હવે આપણે જમવાનું બાકી છે તો પહેલાં જમી નાખીએ અને પછી સૂઈ જાય. તો આજનો વિડીયો મિત્રો અહીંયા પૂરો થાય છે. તો મળીએ ફરી પાછા કાલે નવા વ્લોગમાં. તો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાય બાય મિત્રો, જય માતાજી.